નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાતની અંદર હવામાનમાં આવશે પલટો, તેમજ 15 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, તેમજ હવામાન નિષ્ણાતોની સૌથી મોટી આગાહી અનુસાર બનશે આવું. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ઇન્ડિયન વેધર ફોરકાસ્ટની વાત કરીએ તો ઉનાળાનો પ્રકોપ ધીમે ધીમે વર્તાઈ રહ્યો છે. એવામાં ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના રાજ્યોની અંદર તાપમાન વધી રહ્યું છે. ગરમીના કારણે લોકો માટે દિવસ દરમિયાન બહાર નીકળવામાં મુશ્કેલ પડી રહ્યો છે, એટલે કે ભારે તાપ જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોની અંદર મોટાભાગના રાજ્યોની અંદર જે છે એક વરસાદી સિસ્ટમ બનશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ રહે છે, પરંતુ ગરમીની અંદર ઓછો અંશે ગરમીનો પાડો એટલો જ રહે એવું હાલ જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે 20 તારીખ આસપાસ ધીમે ધીમે ગરમીમાં વધારો પણ થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ અમુક અંશે 40 થી 44 ડિગ્રી તાપમાન રહે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે 14, 15, 16, 17 અને 18 તારીખ આસપાસ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે, જેની અસરના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર તેમજ 16 થી 22 તારીખ આસપાસ એક મધ્યમ કક્ષાનો વિક્ષોભ આવવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મિત્રો, ગુજરાતને કેટલી અસર કરશે તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે 16 થી 20 તારીખ તેમજ 28 તારીખ આસપાસ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર જે છે પશ્ચિમી વિક્ષોભ બીજું બનવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.